તો આ તરફ શિક્ષણ વિભાગના અણઘડ વહીવટનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ હવે શરૂ કરાઈ છે કરાર આધારિત ભરતી। મે મહિનામાં પૂર્ણ કરવાવાળી પ્રક્રિયા શિક્ષણ વિભાગે ઓક્ટોબરમાં શરૂ કરી છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ પ્રથમ શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ કર્યું હોય તેવું જોવા મળે છે। હવે દિવાળી બાદ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષકો મળવાના છે। તો રાજ્યભરમાં શાળાઓમાં અંદાજિત 5000 શિક્ષકોની ભરતી, કોન્ટ્રાક્ટને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરાય તેવી માંગ પણ ઉઠી છે। તો ત્યારે આ તરફ ધીમી ગતિએ ટીચર જ નથી તો શિક્ષક કેવી રીતે બનશે? અને રમવા માટે મેદાન નથી, એક ઓરડામાં સ્કૂલ ચલાવી બધું ચાલે। અને દર વર્ષે મિનિસ્ટર માટે કંઈક આ શૈક્ષણિકનું આ જે અનુમાન હોય, જે ગ્રાન્ટ પાસ કરે છે, ગ્રાન્ટનું યુઝ તો થતું નથી। એટલે સરકારથી રિક્વેસ્ટ હાથ જોડું છું। હું એક પોતે શિક્ષક છું, ગાંધીનગરમાં કાર્યરત છું, શિક્ષણમાં કામ કરું છું। એટલે સરકારને ગવર્મેન્ટ હાથ જોડી છે, કાયમી ભરતી કરો, આ કોન્ટ્રાક્ટવાળું સિસ્ટમ બંધ કરો